સદિશનો ડોટ ગુણાકાર આપણે જોઈ લીધો. આજે આપણે શરૂ કરીએ સદિશનો ક્રોસ ગુણાકાર. તો સૌથી પહેલાં ક્રોસ ગુણાકારનો જવાબ કેવો હશે? આનો જે જવાબ હશે કેવો હશે? સદિશ હશે. બરાબર, સદિશ હશે તો એની દિશા બી હશે અને માન બી હશે. તો ક્રોસ ગુણાકારનો જે જવાબ આવશે એ સદિશ આવશે. એટલે બે સદિશોનો સદિશ ગુણાકાર એટલે જ એને સદિશ કહેવાય છે, કારણ કે એનો જવાબ આવશે સદિશ હશે. એટલે સદિશ હશે તો એની દિશા બી હશે, માન બી હશે. ડોટ ગુણાકારમાં શું હતું? ખાલી માન હતું, મતલબ એની મૂલ્ય હતું, તો એની દિશા નથી. એટલે આપણે ખાલી ડોટ ગુણાકાર બિલોંગ્સ ટુ આર એક કિંમત આવતી હતી. અહીંયા બે સદિશોના ક્રોસ ગુણાકાર થશે શું? સદિશ હશે, ત્રીજો સદિશ. એટલે એને સદિશ હશે તો દિશા બી હશે અને માન બી હશે. ઓકે, જોઈએ સાદો ક્રોસ ગુણાકાર સદિશ માટે કઈ રીતે શોધાય એ બતાવી દઉં. બરાબર, પછી આપણે સદિશની દિશા પર વાત કરીશું અને માન બી જોડે ડિસ્કસ કરીશું. તો ધારો કે બે સદિશો તમારી જોડે છે એક્સ અને વાય. ધારો કે સદિશ એક્સ એ છે x1 x2 x3. બરાબર, બીજો સદિશ છે વાય એ છે y1 y2 y3. તો બે સદિશોનો ક્રોસ ગુણાકાર કઈ રીતે શોધાય એ તમે ઓલરેડી જો કે ફિઝિક્સમાં ભણી ગયા હશો. બે સદિશોનો ક્રોસ ગુણાકાર સદિશ એક્સ ક્રોસ આ રીતે લખાય અને શોધાય કઈ રીતે? તો કંઈક આ રીતે. નિશ્ચાયકની અંદર પહેલી હારમાં આઈ જે કે, પહેલી હારમાં એકમ સદિશોનો સદિશ, બીજી હારમાં પહેલો સદિશ શું લીધો મેં? એક્સ, પહેલા સદિશના ઘટકો એટલે x1 x2 x3. અને ત્રીજી હારમાં બીજા સદિશના ઘટકો એટલે y1 y2 અને y3. આનું તમે સાદુરૂપ આપી દો. આઈ કેરેટના જોડે શું આવશે? તમને ખબર છે 2/2 નિશ્ચાયક આવશે એટલે x2 x3 y2 y3. જેના જોડે હંમેશા માઇનસ આવી જાય, તો જેના જોડે એનો જે નિશ્ચાયક બનતો હોય 2/2 એ. બરાબર, નિશ્ચાયકનું સાદુરૂપ તમે નિશ્ચાયક ચેપ્ટરમાં તો ભણી ગયા. તો x1 x2 y1 y2. આનું પછી જે બી સાદુરૂપ થાય જવાબ. અને પછી આઈ જે કે ફોર્મ છે એને તમે પેલા આપણે શું કહેવાય યામ પદ્ધતિવાળા ફોર્મમાં બી લખી શકો. ઓકે, જો એક્સ ક્રોસ વાય આવું થાય તો કોણ કહેશે વાય ક્રોસ એક્સ કેવું થાય? વાય ક્રોસ એક્સ આ રીતે થશે, આઈ જે કે એમના એમ જ. હવે તમારો પહેલો સદિશ વાય છે એટલે વાયના ઘટકો બીજી હરોળમાં આવશે એટલે y1 y2 y3. અને એક્સ બીજો વેક્ટર બીજો સદિશ છે એટલે એના ઘટકો ત્રીજી હરોળમાં આવશે, ત્રીજી રોમાં. હવે નિશ્ચાયકને ગુણધર્મ તો તમને ખ્યાલ હોય તો બે હરોળની અદલા બદલી કરી દઉં હું r2 3 કરી દઉં. બરાબર, આનો અર્થ એવો થયો r2 અને r3 ની અદલા બદલી કરતા તો નિશ્ચાયકમાં -1 વડે ગુણી જાય. -1ની એ રીતે ઘાત હું ખાલી કહું છું, -1 વડે ગુણી જાય એટલે -12 આવી જાય. એટલે બે હરોળોની તમે અદલા બદલી કરો, બે હરોળને તમે ઉપર નીચે કરી દો તો નિશ્ચાયકની કિંમત શું થઈ જાય? ઋણ થઈ જાય. જે હતી એની વિરુદ્ધ નિશાની થઈ જાય. તો હવે આના રીતે લખી શકાય. હવે ખરેખર આ શું છે? એ તો એક્સ ક્રોસ વાય જ છે. તો આનો અર્થ એવો થયો કે સદિશ વાય ક્રોસ એક્સ એ શું થશે? માઇનસ વખત સદિશ એક્સ ક્રોસ વાય. સમજાઈ ગઈ વાત? અમે એક સૂત્ર સાબિત કર્યું. આનું ફરીથી હું આને ડિટેલમાં એક્સપ્લેન કરીશ, પણ હાલ પૂરતું આપણને ખબર પડી ગઈ કે સદિશ વાય ક્રોસ એક્સ અને સદિશ એક્સ ક્રોસ વાય બંને કેવા સદિશો છે? અહીં કે તમારો -1 આવ્યો જે છે ઋણ. તો બંને કેવા સદિશો છે? વિરુદ્ધ દિશાના સદિશો છે. તો અહીંથી આપણને એક ખ્યાલ આવી ગયો કે બંને વિરુદ્ધ દિશાના સદિશો છે. કઈ રીતે દોરાશે, કઈ રીતે આવશે, હું ધીરે ધીરે વાત કરીશ જ્યારે હું ગ્રાફિકલી વાત કરીશ દિશાની ત્યારે. બરાબર, હાલ પૂરતી આપણને આટલી ખબર પડી. એક ઉદાહરણ લઈ લો એટલે તમને બધું કિંમત સાથે બધું સમજી જાય. જોઈ લઈએ. સદિશ એક્સ ક્રોસ ધારો કે સદિશ એક્સ આપણને તો 1 2 3 બહુ જ ગમે એટલે 1 2 3. સદિશ વાય કોઈ બી ગમે તે ઉદાહરણ લઈ લો. ધારો કે -2 3 અને 1. ઓકે, હું શોધવા જાઉં છું પહેલાં સદિશ એક્સ ક્રોસ સદિશ વાય. તો એ થશે પહેલી હરોળમાં આઈ જે કે, બીજી રોમાં એક્સના ઘટકો એટલે 1 2 3, ત્રીજી રોમાં વાયના ઘટકો. એટલે તો આઈ કેરેટના જોડે શું હશે? ડાયરેક્ટ લખાવશે કોઈ? જે કેરેટના જોડે શું હશે અને કે કેરેટના જોડે શું હશે? બરાબર, નિશ્ચાયકનું સાદુરૂપ આપી દઈએ. આઈ કેરેટ ફરીથી કોઈને ખ્યાલ ન હોય તો જોઈ લો. નિશ્ચાયકનું સાદુરૂપ કઈ રીતે અપાય? આઈ કેરેટ સાથે આઈ કેરેટ જે રો અને કોલમમાં એને સંતાડી દો. બરાબર, સંતાડી દો એટલે આના પર હાથ રાખી દો. હવે હાથ હું સ્ક્રીન પર નહીં રાખી શકું એટલે હાલ પૂરતું તમે સમજી લો કે તમારે આને ગણવાનું નથી અને તમારે આને ગણવાનું નથી. તો હવે શું વધશે? 2 3 3 1. તો 2 ગુણ્યા ક્રોસ ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 2 - 3 ગુણ્યા 3 9. આ રીતે.
બરાબર. તો દરેક વખતે આ રીતે થશે. તો હાલ હું આને કાઢી દઉં. તો એ જ રીતે માઇનસ જેના જોડે શું આવશે? 1 માઇનસ માઇનસ પ્લસ 6 એટલે 1 પ્લસ 6. કેના જોડે 3 વત્તા 7. સાદરૂપમાં બહુ નહીં પડું કેમ કે એ બધું તમે કરી શકો. તો ફાઇનલી આઈ કેરેટના જોડે આવી ગયો -7, જે કેરેટના જોડે આવી ગયો +7 અને કેના જોડે આવી ગયો ફરીથી 7. તો એક્સ ક્રોસ વાય તમારો જવાબ થઈ ગયો. એને તમે આપણી ભાષામાં લખી દઈએ -7. ધ્યાન રાખજો માઇનસ અંદર જશે, -7 અને કેનો સદીશ કે. તો આ થઈ ગયો એક્સ ક્રોસ વાય સમીકરણ નંબર 1. હવે હું તમને વાય ક્રોસ એક્સ બી શોધીને બતાવી દઉં. જો કે આપણે ઉપર સાબિત કરીને જાય વાય ક્રોસ એક્સ શું થાય? માઇનસ વખત એક્સ ક્રોસ વાય, એટલે જે એક્સ ક્રોસ વાય હોય એને માઇનસ વડે ગુણી નાખો તો શું થઈ જશે? 7 7 -7 સમીકરણ નંબર 2. બરાબર. તો એક્સ ક્રોસ વાય અને વાય ક્રોસ એક્સ આ રીતે શોધાય. બંને વિરુદ્ધ દિશાના સદીશો છે એટલે એક સદીશ મળી જાય તો બીજાની ખાલી તમારા ઘટકોની નિશાની બદલી કાઢવાની. હવે સદીશ તો આવી ગયો, તો સદીશની દિશા તમને આ રીતે ખબર પડી ગઈ. બીજી વસ્તુ બાકી રહી સદીશનું માન. તો સદીશનું માન કઈ રીતે શોધાય? તો હું સૌથી પહેલાં સદીશ એક્સ ક્રોસ સદીશ વાયનું માન શોધું છું. એટલે 2 લીટા કરી દીધા. વર્ગમૂળની અંદર દરેક ઘટકોના વર્ગોનો સરવાળો -7નો વર્ગ શું થશે? 49. પેલાનો પણ 49, ત્રીજાનો પણ 49. તો 3 વખત 49 એટલે 7√3. બરાબર. અને આપણને ખબર જ છે કે વાય ક્રોસ એક્સનું માન પણ એના જ થવાનું 49 49 49. તો આનો અર્થ એવો થયો કે બે સદીશો એક્સ ક્રોસ વાયની દિશા કેવી છે? વિરુદ્ધ, પરંતુ બંનેના મૂલ્યો કેવા છે? સરખા. એટલે બંનેના માન સરખા થશે અને દિશા વિરુદ્ધ થશે. એટલે એક્સ ક્રોસ વાય એ માઇનસ વખત વાય ક્રોસ એક્સ થશે. બરાબર. તો આ બહુ અગત્યનું રિઝલ્ટ હતું કે મૂલ્યો સરખા થાય પણ દિશા કેવી થાય? વિરુદ્ધ. સમજી ગઈ વાત બધા? તો એક્સ ક્રોસ વાય ક્રોસ એક્સનું મૂલ્ય માન સરખા થશે, દિશાઓ વિરુદ્ધ થશે. તો આ થઈ ગઈ ઓન પેપર ગાણિતિક ભાષામાં બધી વાત. હવે આપણે સમજીએ કે જો સદીશની દિશા હશે તો સદીશની દિશા કઈ દિશામાં હશે? બરાબર. તો ક્રોસ જે સદીશ મળશે આપણને, તો ક્રોસ થી મળતા પરિણામી સદીશની દિશા. પરિણામી સદીશ એટલે જે ફાઇનલ તમને જવાબ મળે, પરિણામી સદીશની દિશા. હવે આ બધું સદીશ ક્રોસ ગુણાકારનો ઉપયોગ તમે 11મા ધોરણમાં ફિઝિક્સમાં કરી જ ગયા છો. ધારો કે ઉપયોગોની આપણે વાત કરી તો ત્યાં બી આપણે વાત કરી હતી કે આનો ઉપયોગો તમે ક્યાં કરતા હતા? તમે ટોર્ક શોધતા હતા. ટોર્ક એટલે ટાઉ બરાબર રેડિયસ ક્રોસ એફ. બરાબર. મોમેન્ટ બી શોધતા હતા ત્યાં. પછી અત્યારે તમે 12મા ધોરણમાં વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં પેલું સૂત્ર આવતું હશે લોરેન્ઝ બળ. આવે છે? યાદ છે? કઈ ભૂલી ગયા? શું હતું એનું સૂત્ર? E × V ક્રોસ B. બરાબર. EV ક્રોસ B. આ ઇલેક્ટ્રોન માટે વાત થઈ ગઈ. વિદ્યુત ભાર માટે Q વખત V ક્રોસ B. તો અહીંયા બી એવું જ હતું. તમારો વિદ્યુત ભાર V ક્રોસ એટલે જે વિદ્યુત ભાર એની દિશા એટલે V, અને જો તમારા ચુંબકીય ક્ષેત્રની દિશા એકબીજાને લંબ હશે તો તમારું જે લોરેન્ઝ બળ હશે મહત્તમ હશે, બીજી કોઈ બી દિશામાં ન્યૂનતમ હશે. તો લોરેન્ઝ બળ તો અહીંયા બી V ક્રોસ B એટલે જે લોરેન્ઝ બળની દિશા હતી એ બી ટોર્ક પ્રોડક્ટથી શોધાશે. બરાબર. આના પછી મોમેન્ટની વાત કરીએ. બરાબર. અને ચાક માત્ર કહેવાય, બળની ચાક માત્ર એટલે ટોર્ક, એને બી એ જ કહેવાય R ક્રોસ F. બરાબર. ઉપયોગોમાં વધારે ડિટેલમાંની વાત કરીશ. તો દરેક જગ્યાએ તમારે ત્યાં સદીશની દિશા શોધતા એટલે તમને ખબર હોવી જોઈએ કે એક આ વેગ છે, આ બી એનું ચુંબકીય ક્ષેત્ર છે, તો તમને જે લોરેન્ઝ બળ મળશે એનું દિશા કેટલી હશે? માન તો મળી જશે તમે આ રીતે કરશો, પણ દિશા કઈ દિશામાં હશે આપણને ખબર હોવી જોઈએ. આ કોના જેવી વાત થઈ ગઈ? ધારો કે આપણા ઘરના દરવાજાની વાત કરીએ, ટોર્કનું ઉદાહરણ લઉં. બરાબર. ઘરનો ધારો કે દરવાજો છે અને આ જે પેલી હિંજ છે જે દિવાલ જોડે, અને અહીંયા આપણું હેન્ડલ છે. બરાબર. આ આપણું હેન્ડલ છે માની લો. તો આ હેન્ડલ છે એટલે અહીંથી દરવાજો તમારો આ દિશામાં આમ ફરશે અને બહારની દિશામાં આવશે. ઓકે. તો ખરેખર તમે શું કરશો? દરવાજાને તમે ધક્કો તમારો અનુભવ હશે કે જો તમે દરવાજાના છેડે આગળ થોડું ફોર્સ બળ લગાવશો ને તો દરવાજો જલ્દી ફરશે. પણ જો તમે દરવાજાને આ છેડે કાં તો વચ્ચે ક્યાંય ફોર્સ લગાવશો ને તો દરવાજો એટલો જલ્દીથી નહીં ફરે, તમારે વધારે બળ લગાવવું પડશે. આ સેમ વાત થઈ ગઈ કોના જેવી? તમારે નટ મતલબ સ્પાનરથી તમારે નટ બોલ્ટ જોયો છે ને, ષટકોણ. તમારા બોલ્ટ હોય, આ બોલ્ટને તમારે ઓપન કરવું છે, તમે શું કરશો? સ્પાનર લેશો એ સાઈઝનું ષટકોણના ટાઈપનું, બરાબર, જેને ફિટ થઈ જાય. બરાબર.
ધારો કે સ્પાનરની મેં લંબાઈ રાખી, ટોટલમાં રાખી એક નહીં, માન લો 1 ફૂટ. હા, તો તમારો અનુભવ શું કહેશે? તમે એને પકડીને અહીંથી આમ ફેરવશો ટાઈટ કરવા માટે, કે પછી અહીંથી ફેરવશો ટાઈટ કરવા માટે? બરાબર. ધારો કે બળ F1 હોય અને આ બળ F2 હોય, તો આપણને અનુભવથી ખબર છે કે જો બળ F2 અહીંયા આપણે લગાવીશું ને તો વધારે જલ્દીથી ટાઈટ થશે ને જલ્દી ફટાફટ ફરી જાય. પણ જો એક બળ તમે અહીં લગાવશો ને તો ટાઈટ જ નહીં થાય, ફરશે જ નહીં. તો આનો અર્થ એવો થયો જે ટોર્ક લાગશે બળની ચાક માત્રા એ R ક્રોસ F છે. R મતલબ તમારા જે મોમેન્ટમ, જે બિંદુ પર તમારે રોટેશનલ શું કહેવાય, ચાક ગતિ, ગોળ ગતિ, એનો ગોળ ગતિ, જેમ સૂર્ય ગતિ હોય અને ચક્રી ગતિ હશે. તો ધારો કે આ બિંદુ એ છે, એ બિંદુ અગર તમારે ચક્રી ગતિ સૌથી વધારે ઇફેક્ટ જોતી હોય, એની આઉટપુટ વધારે જોતું હોય, તો તમારે બળ એ બિંદુથી દૂર લગાવવું પડશે. એટલે જેટલું અંતર આ વધારે હશે એટલું તમારું ટોર્ક વધારે લાગશે. ટોર્ક વધારે લાગશે, બોલ્ટ કે સ્ક્રૂ તમારો જલ્દી ઓપન થશે, તમારું આ જે બાયણું છે જલ્દી ઓપન થઈ જશે. કોકના ઘરે મોટો ગેટ હોય, બરાબર, બંગલો હોય મોટો, અને મોટો ગેટ આ રીતે હોય અને બીજો ગેટ આ રીતે, બરાબર, નજીક હોય આમ તો તમારો અનુભવ હશે કે તમે મોટો ગેટ હોય ને પેલું આ જે લોકિંગ સિસ્ટમ હોય જેનું ખોલશો તો તમારે અહીંથી ધક્કો મારવો પડશે. અહીંથી ધક્કો મારશો તો થાકી જશો, કેમ કે હિંજથી જેટલું અંતર વધારે એટલું તમારું ટોર્ક વધારે એટલે ઓછા બળે તમારું કામ થઈ જશે. બરાબર. એટલે ટોર્ક અહીંયા જે આપણો અનુભવ છે કે RF sin θ થઈ જાય, આપણે વાત કરીશું sin θ ક્યાંથી આવી. અને જ્યારે તમારો θ π/2 હશે એટલે જ્યારે તમે દરવાજાના હેન્ડલને લંબથી ધક્કો માર્યો હશે ને તો એ વખતે તમારું બળ ટોર્ક સૌથી વધારે હશે, એટલે R × F થશે. એટલે જેટલું તમારું R વધારે એટલે તમારું ટોર્ક R ઉપર ડિપેન્ડ થઈ ગયું. તો સેમ બળે એટલા જ બળે તમારું દૂરથી કામ જલ્દી થશે. એટલા માટે સ્પાનર, પછી પેલા જે સ્ક્રૂ ડ્રાઈવર, એ બધા તમે જોશો, તમે નાનું સ્ક્રૂ ડ્રાઈવર લેજો તમારા ઘરમાં જ અને એક મોટું સ્ક્રૂ ડ્રાઈવર લેજો. મોટા સ્ક્રૂ ડ્રાઈવરથી ફટાફટ પેલો સ્ક્રૂ લોક થઈ જશે કે ખુલી જશે, નાનાથી બહુ વાર લાગશે. બરાબર. આ બધા રિયલ ટાઈમ એક્સપ્લિકેશન. તો અહીં બધું સારું એવું તો શું થાય છે, તો ખરેખર તમારી ત્રિજ્યા બહુ મોટો ભાગ ભજવી જાય છે. બરાબર. એને જ કહેવાય ટોર્ક અથવા બળનું ચાક માત્રા અથવા જે માન. ઓકે. તો હવે ક્રોસ પ્રવાહથી પરિણામી સદિશ માત્રા, તો આપણે એ શોધવું છે કે બે સદિશોથી ત્રીજો સદિશ જે મળશે એ કઈ દિશામાં હશે. તો એ કંઈક આ રીતે શોધાય. જો હું એના માટે થોડું ઉદાહરણ પ્રમાણે બતાવી દઉં અને અહીંયા બે સદિશો લઈ લઈએ. ધારો કે એક સદિશ આ દિશામાં છે, બીજો સદિશ કંઈક આ દિશામાં, બે વચ્ચેનો ખૂણો થીટા છે. તો એક સદિશ આમ જાય છે, ધારો કે આ દિશાનું કહી દઈશું x, આ દિશા જે પરપેન્ડિક્યુલર છે એનું કહી દઈશું y, અને z એ બંનેની લંબ હશે એટલે વર્ટિકલ ડાયરેક્શનમાં આવશે. બરાબર. મેં આને x અંદર y કીધું એટલે 12y લાવો છો -y આમ છે, x કરવો છે તો -x આમ, અને z કરવો છે તો -z આમ. બરાબર. તો મેં આ રીતે 2-3 યામ પદ્ધતિ બતાવી. મારું આ y x દિશામાં છે, ધારો કે y દિશામાં છે, અને જે પરપેન્ડિક્યુલર છે લંબ એ છે z. અહીં પાછા આવી જાઓ. હવે મારે a ક્રોસ b ની દિશા શોધવી છે. ધ્યાનથી સમજો. a ક્રોસ b ની દિશા. બરાબર. દિશા શોધવા માટે બે નિયમો છે, એક જમણા હાથનો સ્ક્રૂનો નિયમ અને જમણા હાથનો અંગૂઠાનો નિયમ. અંગૂઠાનો નિયમ હાલ કદાચ ખબર નહીં પડે, પણ એ વિડીયોમાં થોડી વધારે ખબર છે અને એમાં ભૂલ થવાની શક્યતાઓ છે. પણ આ જે સ્ક્રૂનો નિયમ બતાવું છું એકદમ પરફેક્ટ રહેશે. તો અહીંયા હું જમણા હાથના સ્ક્રૂના નિયમથી તમને જવાબ બતાવીશ. એટલે હું સ્ક્રૂનો ઉપયોગ કરીશ અને તમને દિશા બતાવીશ. હવે જમણા હાથનો સ્ક્રૂ એટલે તો જો શું કરવાનું, a અને b થી બનતું મળતું સમતલ, આને કહેવાય સમતલ. સમતલ એટલે 2D ડાયમેન્શન. ધારો કે સ્ક્રીન દેખાય છે તો સ્ક્રીન તમારું સમતલ છે. તમે જે જમીન પર બેઠા છો એ જે સમતલ છે નીચેની જમીન એને કહેવાય સમતલ. તો સમતલ ઉપર બે સદિશો તમે મૂકી દીધા. બરાબર. વધારે સારી રીતે સમજવું હોય, માની લો તમારે જે રૂમમાં બેઠા છો એ રૂમનું જે બોટમ મતલબ એ જે તળિયું છે ને ત્યાં તમે એક જગ્યાએ ફિક્સ કરીને એક દોરી આમ ખેંચી, બરાબર, મારે તો 1 ફૂટ પટ્ટી આમ મૂકી દીધી, બીજી ફૂટ પટ્ટી આમ મૂકી દીધી. હવે તમારે શોધવું છે કે આ 2 ફૂટ પરની આ જે બે દિશાઓ જાય છે એ બંનેને ક્રોસ ગુણક તમે કરશો તો એની દિશા કઈ હશે. સમજીએ શું કરવાનું. આ જે સમતલ બન્યું ત્યાં આગળ જમણા હાથનો સ્ક્રૂ મૂકવા છે. બરાબર. સમજી લેજો આ સ્ક્રૂ છે તમારી છે. તો જમણા હાથનો સ્ક્રૂ મૂક્યો. હવે જમણા હાથનો સ્ક્રૂ એટલે આપણા અનુભવ પરથી ખબર પડી કે સ્ક્રૂને તમે જમણા હાથનો હોય એને તમે ઘડેલા કાંટાની દિશામાં ફેરવશો તો એ અંદર જશે કે બહાર આવશે? અંદર જશે. તો જ્યારે ઘડેલા કાંટાની દિશામાં ફરશે તો એ અંદરની દિશામાં જશે, અને જ્યારે એ જ સ્ક્રૂ તમે એને આ દિશામાં ફેરવશો, મતલબ ઓપન આ રીતે ફેરવશો ઊંધી દિશામાં, તો એ ક્યાં જશે? ઉપર જશે. તો એ જ વસ્તુ અહીં કરવાની છે. મારે શોધવી છે a ક્રોસ b ની દિશા. તો a ક્રોસ b ની દિશા એટલે સદિશ a થી શરૂ કરીને b સુધીની દિશા.
તો મારે સ્ક્રૂ કઈ દિશામાં ફેરવાનું? એ થી બી, આ રીતે ફેરવાનું. એટલે મારે સ્ક્રૂનો ફેરવો પડશે કઈ રીતે? આ રીતે. હવે સ્ક્રૂ આ દિશામાં ફરશે તો સ્ક્રૂ તમારું ઉપર જશે કે નીચે આવશે? ઉપર જશે. સ્ક્રૂ આ રીતે ફરશે તો તમારું સ્ક્રૂ ઉપર જશે. સ્ક્રૂ ઉપર જશે તો આનો મતલબ એવું થયો કે A ક્રોસ B ની દિશા કઈ દિશામાં છે? ઉપરની દિશામાં. સમજાઈ ગઈ વાત? બરાબર. ફરીથી હવે B ક્રોસ A ની વાત કરી લઉં. B ક્રોસ A સમજો. B ક્રોસ એટલે કરવાનું એ જ, જમણાનો સ્ક્રૂ ત્યાંના ત્યાં જ મૂકવાનો, એ જ સમતલમાં મૂકવાનો. પણ તમારે હવે કઈ રીતે ફેરવાનું? B ક્રોસ A, B થી A માં ફેરવાનો. ધારો કે અલગ રંગ બતાવું. B થી A માં એટલે આ દિશામાં. એટલે તમારું સ્ક્રૂ ફરશે આ દિશામાં. આ દિશામાં ફરી એટલે સ્ક્રૂ તમે શું કર્યું? ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવ્યું તો સ્ક્રૂ તમારું ક્યાં જશે? અંદરની દિશામાં જશે. એટલે B ક્રોસ એની દિશા ક્યાં છે? નીચેની દિશામાં. બરાબર. તો આ દિશા કઈ રીતે શોધવાની એની મેથડ. તમે જે બે સદીશો હોય એ સદીશોના સમતલમાં આ રીતે સ્ક્રૂનો ઉભો મૂકી દો. બરાબર. એના જો તમારે A થી B ની દિશા શોધવી હોય, A ક્રોસ B ની, તો A થી B તરફ જવાનો રસ્તો એટલે અહીંથી અહીં, તો આ દિશામાં ફેરવી નાખો. એટલે મેં એ દિશામાં ફેરવી નાખ્યું, આ દિશામાં. તો સ્ક્રૂ તમારું શું આવશે? બહાર આવશે. અને એ રીતે B થી A ની દિશા શોધવી હોય, B ક્રોસ A, તો એ સમતલમાં મૂકો. B થી A ની દિશા એટલે આ દિશામાં જવાનું આમ, એટલે એને દિશામાં ફેરવી નાખો તો સ્ક્રૂ તમારું ક્યાં જશે? અંદર જશે, એટલે નીચેની દિશામાં. તો આ બેન કમ્બાઈન તરીકે હું લખી દઉં કે A ક્રોસ B અને B ક્રોસ A ની દિશા. તો કંઈક આ રીતે થાય. તમારો સદિશ A આ દિશામાં હતો, સદિશ B આ દિશામાં હતો. બરાબર. આને મેં શું કીધું હતું? X. આને મેં કીધું હતું શું? Y. તો મેં શું કીધું હતું? પરપેન્ડિક્યુલર હું લંબ બતાવીશ Z. તો A ક્રોસ B કઈ રીતે થશે અને B ક્રોસ A કઈ રીતે થશે? સમજે છે ને? જો આ થીટા હોય આ દિશામાં, સ્ક્રૂ એ રીતે ફેરવો તો ઉપર જશે. તો તમારી A ક્રોસ B દિશા આ થશે અને B થી A, B ક્રોસ A એટલે તમે ફેરવી દો આમ, અંદરની દિશામાં જશે. તો B ક્રોસ A ની દિશા આ જશે. સમજાય છે વાત? અને જોઈને દેખાય જ છે કે એક ઉપરની દિશામાં હોય, બીજો નીચેની દિશામાં હોય. તો થઈ ગયા ને બંને સદીશો વિરુદ્ધ દિશાના? થઈ ગયા ને વિરુદ્ધ દિશાના? દેખાય જ છે. એક સદીશ ઉપર, બીજો નીચે. તો આપણે અહીંયા ગ્રાફિકલી પ્રૂવ કર્યું, પ્રેક્ટિકલી. એ જ વસ્તુ આપણે ગણિતમાં તો ઓન પેપર તો પ્રૂવ કરી ન ગયા હતા. ક્યાં ગયું? તો બંને રીતે સાબિત એ જ થયું કે A ક્રોસ B અને B ક્રોસ A કેવા છે? A ક્રોસ B અને B ક્રોસ A કેવા છે? વિરુદ્ધ દિશાના સદીશો છે. તો આનો અર્થ એવો થયો કે જો એક સદીશ X દિશામાં હોય, બીજો સદીશ Y દિશામાં હોય, તો A ક્રોસ B કઈ દિશામાં છે? Z દિશામાં છે. બરાબર. એ બંનેને કેવો છે? લંબ. લંબવાળી ફરીથી કોન્સેપ્ટ વાત કરીશ. હાલ પૂરતું આટલું તમે સમજો. આ રીતે દિશા શોધાય. અચ્છા, પેલો અંગૂઠાવાળો નિયમ સમજો તો એને બી સમજી શકાય આ રીતે. સ્ક્રૂની દિશા તો આપણે વાત કરી લીધી. અંગૂઠામાં કેવું છે? તમારે જે બે સદીશોની દિશા શોધવી હોય એ રીતે, જો કે ફિઝિક્સમાં તમે આ રીતે કરતા હતા કદાચ 11મા ધોરણમાં, આની ખબર નહીં હોય તમને. તો આ રીતે કરતા હતા કે બે તમારી જે આંગળીઓ છે એ દિશામાં રાખવાની. ધારો કે તમારે આ A સદીશ આમ છે ને B આમ છે, તો તમારે આંગળીઓ એ દિશામાં ફેરવાની, A થી B દિશામાં. તો તમારું અંગૂઠો તમારું બતાવશે કે બંનેની ક્રોસ કઈ દિશામાં છે. બરાબર. ધારો કે આ સદીશ A છે અને આ સદીશ B હોય, તો A થી B ની દિશા શોધવી હોય તો તમારા આંગળીઓ એ રીતે આવે, એ રીતે પકડવાનું. બરાબર. તો અંગૂઠો તમારો જે દિશામાં હશે એ દિશામાં તમારા બંનેની ક્રોસ થાય. બરાબર. પણ આ થોડું તકલીફ પડી જાય. ઓકે. પણ આ સ્ક્રૂ વાળું હંમેશા ધ્યાન રાખવાનું અને યાદ રહેશે. આની વાત. હવે આપણે જેવું ડોટ પ્રોડક્ટમાં વાત કરી હતી ખૂણાના સંદર્ભમાં, તો અહીંયા આપણે ખૂણાના સંદર્ભમાં બી વાત કરી લઈએ. ખૂણાના સંદર્ભમાં વાત કરી લઈએ. તો આપણે દિશાની વાત કરી લીધી, માનની વાત કરી દીધી. હવે જેમ A ડોટ B શું થાય? AB cos થીટા. એ રીતે A ડોટ A ક્રોસ B શું થાય? એની વાત કરી. સદીશ A, સદીશ B, બે વચ્ચેનો ખૂણો ધારો કે થીટા. ઓકે. તો A ક્રોસ B આ રીતે વ્યાખ્યાયિત થાય. સદીશ A ક્રોસ B એનું માન આ રીતે બતાવવામાં આવે. સદીશ A નું માન ગુણ્યા સદીશ B નું માન ઇન્ટુ સાઇન થીટા. બરાબર. જ્યાં થીટા શું છે? સદીશ A સદીશ B વચ્ચેનો ખૂણો. બરાબર. અને થીટાની કિંમત ક્યાંથી ક્યાં હશે? પહેલાં જેવું 0 અને પાઈની વચ્ચે હોય એની કિંમત હંમેશા. બરાબર. તો જેમ પેલું AB cos થીટા હતું, અહીં તે તમારું ક્રોસ પ્રોડક્ટ શું હશે? AB sin થીટા. લાઈક આ વસ્તુ થઈ ગઈ કમ્પેરેટિવલી યાદ રાખવાની. ઓકે. હવે હું જેમ મેં ત્યાં સમજાવ્યું હતું એવું અહીંયા બી સમજાવી દઉં. ફરીથી એક બીજી આકૃતિ લઉં છું તો તમને થોડું આઈડિયા. આ સદીશ A છે, સદીશ B, જોજો બે વચ્ચેનો ખૂણો થીટા. સદીશ B ના ઘટકો મને બતાવો. સદીશ B ના બે ઘટકો પડશે. એક આ ઘટક પાછળની બાજુ છે, એને શું કહેવાય? સદીશ B
કોસ થીટા, બીજો આ ઘટક સામેની બાજુ એટલે સદિશ બી સાઇન થીટા. તો હવે મને કહો A ક્રોસ બીના માનના આ રીતે લખી શકાય કે સદિશ A ગુણ્યા ખાલી પહેલા મેં કૌંસમાં સદિશ B ઇન્ટુ સાઇન થીટા. બરાબર. તો સદિશ A ઇન્ટુ બી સાઇન થીટા. હવે બી સાઇન થીટા કેવો ઘટક છે? સામેનો પાસેનો ઘટક છે કે સામેનો ઘટક છે? બરાબર. આ પાસેનો ઘટક છે જે તમારી એની દિશામાં જાય છે, પણ આ જે બીજો ઘટક છે કઈ દિશામાં જાય છે? લંબ દિશામાં જાય. તો બી સાઇન થીટા એટલે સદિશ બીનો સદિશ એની દિશાને લંબ ઘટક. કેવો ઘટક? લંબ ઘટક. જે ત્યાં પાસેનો ઘટક હતો બી કોસ થીટા ડોટ ગુણાકારમાં, એટલે એની દિશામાં ઘટક, એક જ દિશામાં. અહીં એક દિશા નથી, અહીંયા લંબ દિશામાં છે. તો આનો અર્થ એવો થયો A ક્રોસ બી તમને શું બતાવશે? એનું સ્વરૂપ કેવું થશે? A ક્રોસ બી તમને એ બતાવશે કે A ક્રોસ બી શું બતાવે છે? A ક્રોસ બી એ બે સદિશો એટલે સદિશો A અને B એકબીજાને કેવા છે? લંબ. લંબ કઈ રીતે ઇફેક્ટ કરે છે? એકબીજાને લંબ પરિણામી કિંમત, આમ તો ઇફેક્ટ કહેવાય, ઇફેક્ટને શું કહેવાય? અસર. યસ, પરિણામી અસર બતાવે છે. સમજાઈ ગઈ વાત શું કહું છું? ત્યાં જે કોસ થીટા હતું કઈ દિશામાં બતાવતા? એક જ દિશામાં. એટલે ડોટ ગુણાકાર તમારી એક જ દિશાની પરિણામી અસર બતાવશે, ક્રોસ ગુણાકાર તમારા લંબ દિશામાં એની અસર કેવી છે એ બતાવશે. બરાબર. ઇન્ટરવ્યુ ક્વેશ્ચન થયા. આ ક્યાંય પરીક્ષામાં ક્યાં નહીં આવું બધું આજે કહું છું, પણ તમને ખ્યાલ હોવો જોઈએ. તમને ખબર હોવી જોઈએ કે ડોટ અને ક્રોસ બે ગુણાકાર કેમ આવ્યા સદિશમાં? બધાને ખબર છે બે, પણ કેમ બે? બે એટલા માટે કે જે બીજો સદિશ છે એનો એક ઘટક હશે પાસેનો, એ અલગ ઇફેક્ટ આપશે, અને જે પેલો સામેનો ઘટક છે અલગ ઇફેક્ટ આપશે. બરાબર. આ કેના જેવી વાત કે ડાબો હાથ અને જમણો હાથ બંનેની અલગ અલગ ઇનપુટ હશે, એના જેવી વાત થઈ. એટલા માટે તમારે ડોટ ગુણાકાર બી થાય, ક્રોસ ગુણાકાર બી થાય. સદિશના બે રીતે ગુણાકાર થાય. ઇલેક્ટ્રોન બે સ્વરૂપ ધરાવો, તરંગ સ્વરૂપ અને કણ સ્વરૂપ. અમુક વારે કણ તરીકે વર્તે છે, અમુક તરંગ સ્વરૂપે. એટલે અમે એવું ના કહી શકો ઇલેક્ટ્રોન કણ જ છે કે તરંગ છે. ના, દ બ્રોગલી તરંગ બતાવ્યું હતું, ન્યૂટને એને પેલું બતાવ્યું હતું. બરાબર. એટલે અલગ અલગ એક જ વસ્તુ અલગ અલગ રીતે વર્તશે એવી વાત થઈ ગઈ. બરાબર. તો આ થિયરી હતી, અને બહુ જેને ખબર ના પડી આ બધામાં ચાલશે, કંઈ જરૂર નથી. તમને આ ખાલી સૂત્ર જે હાઇલાઇટ કર્યું દીવાબત્તી આટલું ખબર હોવી જોઈએ. ઓકે. તો જેમ મેં ડોટ ગુણાકારમાં સ્પેશિયલ કિસ્સાઓ લીધા હતા, વિવિધ કિસ્સાઓ, તો અહીંયા બી આપણે કિસ્સાઓની વાત કરી લઈએ. કિસ્સાઓ પણ ખૂણાના સંદર્ભમાં. બરાબર. થીટા 0 લીધું હતું, π/2 લીધું, પાઈ લીધું હતું. તો એ રીતે અહીં શું થાય જોઈ લઈએ. પહેલો લઈ લઉં, થીટા બરાબર 0. બે સદિશો વચ્ચેનો ખૂણો 0 છે, એટલે સદિશ A અને સદિશ B કેવી દિશામાં છે? સમાન દિશામાં. બરાબર. બંને સદિશો એક જ દિશામાં છે. જો બંને સદિશો એક જ દિશામાં હોય તો એ વચ્ચે ખૂણો શું થઈ જાય? 0. તો એ વખતે તમારો સદિશ A સદિશ ક્રોસ B એનું માન શું થશે? સદિશ A સદિશ B સાઇન થીટા એટલે સાઇન 0. સાઇન 0 શું થઈ જાય? 0. તો આનો અર્થ એવો થયો કે સમાન દિશાના છે તો તમારો ક્રોસ ગુણાકાર શું થશે? બે સદિશનો 0. બરાબર. ફરીથી સમજાઈ ગઈ વાત કે ક્રોસ ગુણાકાર તમારું સમાન દિશાવાળું નથી બતાવતા, એ પરિણામી છે લંબ દિશામાં બતાવે. હવે બે સદિશો સમાન દિશામાં જતા હોય તો એને લંબ તો ઇફેક્ટ કંઈ હોય જ નહીં, એટલે 0 થઈ ગઈ. ફિઝિકલ સિગ્નિફિકન્સ આવું થયું એનું. બાકી ગુણાકાર 0 થયું તો બધાને ખબર પડે. સમજી ગઈ વાત? તો આનો અર્થ એવો થયો કે જો તમે સદિશ R અને સદિશ F, બરાબર, તમારે ટોક મેળવવું છે અને તમે પેલા દરવાજાને તમે આ રીતે ખેંચતા જ જાઓ. જો તમારા દરવાજાને ગોળ ફેરવવું છે અને આ તમારી સદિશ આરની દિશા છે. સદિશ આરની દિશા આમ છે. હવે જો તમે તમારું બળ દરવાજાને અહીંથી પકડીને ખેંચ કરશો ને તો કોઈ દિવસ ગોળ જ નહીં ફરે. સમજાય છે વાત? તમે દરવાજાને આ દિશામાં ખેંચ કરશો કોઈ દિવસ ખુલશે જ નહીં. તમારે ખોલવું હશે તો આ દિશામાં જ એનો ધક્કો મારવો પડશે. એટલે બળ કઈ દિશામાં લગાવવું એ તમને અહીંથી ખબર પડી ગઈ તો જ તમને ટોર્ક મળશે, નકર ટોર્ક નહીં મળે. એટલે આ ટોર્ક 0 થઈ ગયું. ટોર્ક જ 0 થઈ ગયું તો ક્યાંથી ફરશે? દરવાજો ખુલશે જ નહીં. ક્યાંથી પેલું સ્ક્રૂ બહાર નીકળશે? સ્ક્રૂ બહાર નીકળશે જ નહીં. સમજ્યા વાત? ફિઝિક્સ થઈ ગયો, બધું એપ્લિકેશન. આ બધું નહીં નીકળે, ચોપડીમાં નહીં આવું તો. પણ આવું સમજો, આનો 0 થાય એવું કંઈ નહીં. વસ્તુ એની ઇફેક્ટ 0 થાય છે, એટલા માટે જવાબ તો 0 જ મળવાનો. ઓકે. કેસ નંબર 2. થીટા બરાબર ત્યાં મેં લીધું હતું π/2. π/2 એટલે બંને સદિશો કેવા છે? લંબ. સદિશ A સદિશ B ને લંબ છે. સદિશ A આમ હશે તો સદિશ B એને લંબ હશે.
અને ખરેખર ડોટ ક્રોસ ગુણાકાર શેની ઇફેક્ટ છે? લંબની છે, એની મહત્તમ થશે. તો a ક્રોસ b નું તમે એ માન શોધવા જશો તો સદિશ a નું માન, સદિશ b નું માન, સાઇન થીટા, થીટા શું થઈ ગયું? π/2, સાઇન π/2 1, એટલે તમને મહત્તમ ઇફેક્ટ મળશે. બરાબર, આ થઈ ગયું તમારું મહત્તમ કિંમત. તો એ તો આપણે જોઈ લેવાનું છે. આપણે હંમેશા બળ તમારે આજે બાયણું છે, આજે આર દિશા, એને લંબ લગાવવાનું. લંબ લગાવશો તો જ એ ખુલશે. લંબમાં પેલું તમે બળ લગાવશો તો જ જલ્દી ખુલશે સ્ક્રૂ. સમજી ગયા વાત? અને કેસ નંબર 3 ત્યાં લીધો તો થીટા ઇક્વલ ટુ પાઈ, વિરુદ્ધ દિશાના સદિશ. તો સદિશ a અને b કેવા દિશાના? વિરુદ્ધ દિશાના. વિરુદ્ધ દિશાના છે તો બી આન્સર તો 0 ના જેવું થશે. વિરુદ્ધ દિશાના એટલે એક સદિશ આમ હશે તો બીજો સદિશ આ દિશામાં હશે. તો એ વખતે બી તમારો ક્રોસ ગુણાકાર અને એનું માન સદિશ a સદિશ b સાઇન પાઈ. સાઇન પાઈ શું થઈ જાય? 0, એટલે ફરી તમારું 0 થઈ જાય. બરાબર, કેમ કે ક્રોસ ગુણાકારનું ઇમ્પોર્ટન્સ શું છે? લંબ દિશામાં એની અસર બતાવી. સેમ દિશામાં અને સમાન દિશામાં વિરુદ્ધ દિશામાં એની કંઈ અસર થશે નહીં. બરાબર, ડોટમાં જે અલગ થતું હતું, ડોટ ગુણાકાર પર તમારું 0 એ મહત્તમ થતું હતું, કેમ કે cos 0 1 થાય. π/2 એ 0 થતું હતું, એટલે બે સદિશો લંબ હોય તો ડોટ 0 એવું આપણે તારણ કાઢ્યું હતું. તો અહીંથી એવું તારણ કાઢી શકાય છે, જો બે સદિશો સમરેખ હોય એટલે સમાન દિશામાં હોય કાં તો વિરુદ્ધ દિશામાં હોય, બંનેના ક્રોસ પ્રોડક્ટનું માન શું થઈ જાય? 0. બરાબર, હું તમને તફાવત બતાવીશ, એમાં એક ટેબલ બનાવી દઈશ અને તમને બધું યાદ રહી જશે. ઓકે, પછી ત્યાં વાત કરી હતી આપણે એકમ સદિશો માટેની વાત. એકમ સદિશોના ડોટ ગુણાકાર અને ક્રોસ ગુણાકાર, જેવું ત્યાં ડોટ ગુણાકારની વાત કરી હતી, અહીં હું ક્રોસની વાત કરીશ. શાંતિથી સમજો કે સદિશ x દિશામાં એક કેરેટ i કેરેટ, y દિશામાં એકમ સદિશ j કેરેટ. આ બેનું તમારે ક્રોસ શોધવું હોય તો પહેલા તો i j કે આવશે. પહેલો સદિશ i એટલે 1 0 0, બીજો j એટલે 0 1 0. તો તમે સાદું ભાવશો તો i કેરેટના જોડે શું હશે? 0 -0 0, j ના જોડે 0 -0 0, અને k ના જોડે 1. તો સાબિત શું થઈ ગયું કે સદિશ i ક્રોસ સદિશ j શું થઈ જાય? સદિશ k. આજે તમે સાબિત કરશો કે સદિશ j ક્રોસ સદિશ k એ થઈ જશે સદિશ i, અને આ રીતે તમે સાબિત કરશો તો સદિશ i ક્રોસ સદિશ k એ થઈ જશે શું? બરાબર, j પણ માઇનસ. તો હવે સાહેબ દર વખતે આવું બધું યાદ કરી રાખવું, તો એના માટે ચકેડું યાદ રાખવાનું એક. તો સદિશ i, સદિશ j, સદિશ k આ દિશામાં ફરતા હોય તમે તો ધન, વિરુદ્ધ દિશામાં ફરતા હોય તો ઋણ. કઈ રીતે? i ક્રોસ j, પહેલા i પછી j, સાચી વાત છે? હા, જવાબ તો કે જ થશે, પણ હવે દિશા જોઈ લો. આ દિશામાં તમારું ધન થશે દિશા, તો i થી j સાચી દે એટલે પ્લસ k કેરેટ. પણ હું જેવું આનું કહી દઉં j ક્રોસ i j નો જવાબ તો કે જ થવાનો, એને લંબ જ થશે, પણ j ક્રોસ i એટલે j થી તમે ઊંધી દિશામાં ગયા તો માઇનસ કરી દેવાનું. બરાબર, એ રીતે મને ત્રીજો કોઈ જવાબ કહો કે k ક્રોસ j, એનો જવાબ શું થશે? i તો થાય જ, પણ પ્લસ i કે માઇનસ i? બરાબર, k ક્રોસ j ઊંધી દિશામાં ગયો તો માઇનસ. બરાબર, એટલે દિશાનું બહુ જ જરૂરી છે અહીંયા. તો દિશા માટે તો સંજ્ઞા પદ્ધતિ આ રીતે તમારો વાપરવાનો. ખ્યાલ આવી ગયો? તો ક્રોસ પ્રોડક્ટ આ રીતે થશે અલગ અલગ. i j નું k જ થાય, k અને j અને k હશે તો i જ થશે, i અને k હશે તો j જ થશે, પણ આ દિશામાં જશો તો પ્લસ થશે, ઊંધી દિશામાં આવશે તો માઇનસ. એક ઉદાહરણ વધારે લઈ લઉં, i ક્રોસ k, j તો થશે જ, પ્લસ કે માઇનસ? હેલો, માઇનસ. જો અલગ દિશામાં, વિરુદ્ધ દિશામાં. બરાબર ને? એટલે જ મેં ઉપર સાબિત કર્યું. જો i ક્રોસ k તમે ગણશો તોય માઇનસ જે આવશે, પણ હવે તો ગણવાનું નહીં, આપણે આ રીતે કરી લેવાનું છે, એટલે ધ્યાન રાખવાનું. બરાબર, એટલે i ક્રોસ k જે તો થાય જ, પણ i થી k એટલે તમે ઊંધી દિશામાં આવ્યા તો માઇનસ કરી દેવાનું બસ. એટલે i j k વાળી દિશા સાચી છે. i j k આ દિશામાં જતા હોય તો પ્લસ, વિરુદ્ધ દિશામાં જતા હોય તો માઇનસ. બરાબર, તો આ રીતે યાદ રાખો, કાં તો આ રીતે સર્કલ બનાવી દો, જે કરવું હોય, જે ફાવે. ઓકે, હવે આની અંદર એક્સ્ટ્રા કેસ લઈ લઉં. સરખા હોય તો સદિશ i ક્રોસ સદિશ i, એનું માન શોધી લેજો. માન શોધી કાઢ્યું તો માન એટલે એના માન, i નું માન, સાઇન બે વચ્ચેનો ખૂણો. સદિશ i અને સદિશ i વચ્ચેનો ખૂણો શું થાય? 0 થઈ જાય, તેનું માન શું થઈ જાય? 0. તો આનો અર્થ એવો થયો કે સદિશ i ડોટ સદિશ i, સદિશ j
જે અને કે ક્રોસ કે એ શું થઈ જશે 0 12, બરાબર. સદિશ એટલે 0 12 થાય, માન હોય તો 0 થઈ જાય. તો એક આ યાદ રાખવાની વસ્તુ રહી, બરાબર. જે ધ્યાન રાખવું હોય યાદ મતલબ રિવિઝન માટે, આઈ ડોટ આઈ, જે ડોટ જે, કે ડોટ કે શું થતું હતું? 1 થાય. અરે સિમ્પલ છે. આઈ ડોટ આઈ બંને દિશા સરખી તો 1 × 1 × cos 0 1 એટલે 1. એટલે ડોટ પ્રોડક્ટમાં બે સરખા હોય તો 1 થાય, પણ ક્રોસ પ્રોડક્ટમાં બે સરખા હોય તો 0 થઈ જાય, બરાબર ને. ગોખવાનું નહીં, પણ આવું સમજી લો. ક્રોસ છે એટલે સાઇન આવશે. સાઇન એટલે બે સરખી દિશામાં તો સાઇન 0 અથવા પાઈ. સાઇન 0 0 થાય, પાઈ 0 થાય, એટલે પેલું વળી ગયું 0 થઈ ગયું, બરાબર. તો થોડું કમ્પેરિઝનમાં યાદ રાખો તો બધું સરળ પડશે. ઓકે. અને એક છેલ્લી વાત આ કરવાની કે સદિશનું એ સદિશ સાથે ક્રોસ ગુણાકાર 0 થાય ને. જોઈ લો, ઉપર તો કરી દીધું મેં. આઈ ક્રોસ આઈ 0 થાય, જે ક્રોસ એટલે સરખા સદિશ હોય એક જ દિશામાં જતા તો 0 થાય. તો ક્રોસ ગુણાકાર શું લાવ્યું? કશું નહીં લાવ્યું, એટલે એ બી 0 થઈ જશે. અને એનું માન જોવા જાવ તો 0 સદિશનું માન શું થઈ જાય? 0. પરંતુ ડોટ ગુણાકારમાં યાદ છે શું થતું? સદિશ એ ડોટ સદિશ એ, સદિશ એના માનનો વર્ગ, એ કંઈ થાય. હા, એટલે સદિશ એ ઇન્ટુ સદિશ એ cos 0, સદિશ એનો સ્ક્વેર cos 0 1 એટલે સ્ક્વેર. તો આ બધું છે અલગ અલગ, એટલે એકદમ અલગ બિહેવ કરશે, બરાબર ને. તો ડોટ અને ક્રોસ આટલું બધું ભેગું થઈ ગયું તમારું. આનું તફાવતની રીતે ફરીથી કાલે બતાવીશ. આજે બતાવ્યું તો ફરીથી ગાંડા થશો તમે, એટલે કાલે ફરીથી ફ્રેશ તરીકે બતાવી દઈશ. એક ટેબલ જ હશે, અહીં ડોટમાં આવું થાય, ક્રોસમાં આવું થાય, બરાબર. ઓકે. જો આ બધું આપણે વાત થઈ ગઈ. એક સદિશ છે, શૂન્ય તો સદિશ છે, π/2 તો શું થાય, બરાબર. આઈ જે કે ચકેડું બી બતાવી દીધું. બધી વાત થઈ ગઈ આપણી, બરાબર. બંને વિરુદ્ધ દિશાના હોય બધું થઈ ગયું. અચ્છા, આ જે ત્રિકોણનું ક્ષેત્રફળ એ બધી વાત છે ને, ત્રિકોણનું ક્ષેત્રફળ સમાંતર ચતુષ્કોણ, હું એના ઉપયોગોમાં લઈ લઈશ, બરાબર. જોડે તમે ભણશો તો બધું ભેગું થઈ જશે, એટલે ઉપયોગોમાં હું બતાવી દઈશ. અચ્છા હા, જો આ એક ગુણધર્મ, આમાં કંઈક છે નહીં, આના જેવું થઈ ગયું. એ યોગ બી છેદ સી હોય તો શું થાય? એ યોગ બી થાય છેદ એ યોગ સી થાય. તેના જેવું છે. એ ક્રોસ બી પ્લસ સી હોય તો એ ક્રોસ બી થાય વત્તા એ ક્રોસ સી થાય, બરાબર. ક્રોસ પ્રોડક્ટનો જે જવાબ હોય એ સદિશ હશે. સદિશને તો તમે કોઈ અદિશ વડે ગુણો તો આખા સદિશને ગુણો, અથવા પહેલા સદિશને ગુણો, અથવા બીજા સદિશને ગુણો, બધું સરખું જ થાય. કેમ? કેમ કે ખરેખર તો એ શું છે? આઈ જે કે એટલે એક નિશ્ચાયક છે. હવે તમે ખાલી અહીંયા એ વડે ગુણી નાખો, કાં તો તમે અહીંયા એ વડે ગુણી નાખો, કાં તો જે જવાબ આવ્યો 12 એને એ વડે ગુણી નાખો, ત્રણેય સરખું જ થાય. કેમ કે નિશ્ચાયકને તમે કે વડે ગુણો કોઈ બી હાલને તો તમારો નિશ્ચાયક બી કે ગણો થાય. યાદ આવ્યું ને? R1 તમે મલ્ટીપ્લાય બાય કે કરો તો તમારો જે નિશ્ચાયક હોય ડી એ બી કે ગણો થઈ જાય. તેના જેવી જ વાત થઈ ગઈ, બરાબર. તો એક પ્રોપર્ટી મતલબ ગુણધર્મ છે એનું, અને સમજાય એવું ગુણધર્મ છે, એમાં કંઈ ખાસ એટલું ઇમ્પોર્ટન્ટ નહીં. ઓકે. જો સદિશ એ આપણને આપેલો છે, આપણે તો આઈ જે કેમાં નહીં ખબર પડતી. 2 1 3 સદિશ બી 3 5 -2. એ ક્રોસ બી નહીં શોધો, એ ક્રોસ બી નું માન શોધો. બે લીટા કરશે તો ધ્યાન રાખવાનું. એ ક્રોસ બી એટલે ખાલી સદિશ, એનું માન એટલે માન બી શોધવાનું. તો પહેલા સદિશ શોધી દઈએ. આઈ કેરેટ, જે કેરેટ, કે કેરેટ, સદિશ એ, સદિશ બી, બરાબર. સદિશ આઈ ના જોડે શું આવશે, જે ના જોડે શું આવશે, અને કે ના જોડે શું આવશે, મને ફટાફટ લગાવી દો. -2 -15, જે ના જોડે -4 -9, અને કે ના જોડે 10 -3. તો આઈના જોડે થઈ જશે 3, 9 4 13, અને 10માંથી 3 જાય તો 7. હવે જો હું તમને ડાયરેક્ટ આ જ શીખવાડું, અહીંથી અહીં આવવાનું. આ તો ઠીક છે, આવી ગયા 3 આવી. તે જેને ભૂલ પડતી હોય શાંતિથી આ રીતે જ કરવાનું, બહુ હોશિયારી નહીં મારવાની. પણ ડાયરેક્ટ આવડતું હોય તોય ચાલે. આઈના જેડે શું આવશે? -2 -15. 3 ક્યાંથી આવી કરે? -2 -15 એટલે -17, અને થશે -17 આઈ. તો -2 -15 -17. જેમાં યાદ રાખવાનું કે એક્સ્ટ્રા માઇનસ આવશે, એટલે જેનો જે જવાબ આવ્યો -4 -9 એટલે -13, પણ એક્સ્ટ્રા એક માઇનસ આવશે જેના જોડે એટલે +13, અને કે ના જોડે 10 -3 7, બરાબર. જેને ખ્યાલ ના હોય આ રીતે જવાનું, પણ જેને ખબર પડતી હોય અહીંથી ડાયરેક્ટ આવી શકો, બરાબર. તો સદિશ A ક્રોસ B આવી ગયું. આપણે સદિશ A ક્રોસ B નથી શોધવાનું, આપણે એના માનમાં રસ છે, તેને આપણે થોડું માન આપી દઈએ. તો વર્ગમૂળની અંદર
17નો વર્ગ, 3નો વર્ગ, 7નો વર્ગ, જે થાય કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી દેવાનો આન્સર. બરાબર ને? આવશે ને? આવું બધું ના કરો, સરવાળા થોડી કરાવું. 507. આટલા સુધી સમજાઈ ગયું બધું? સદિશ એ સદિશ બી એનો ક્રોસ ગુણાકાર. તો પહેલાં તો કઈ રીતે શોધાય એ કિંમતો પરથી સિમ્પલ છે. સદિશ હોય તો એને દિશા હોય. મેં થોડા ઉપયોગો બતાવી દીધા તમને. દિશા કઈ રીતે શોધાય? જમણા હાથના સ્ક્રૂના નિયમથી A ક્રોસ B, B ક્રોસ A સ્ક્રૂને એ રીતે ફેરવી દેવાનું. એટલે A ક્રોસ B આ રીતે ફરો તો ઉપર જશે, B ક્રોસ A નીચે જશે. જોઈને જ દેખાય છે વિરુદ્ધ દિશાના સદિશો છે ને આપણે ઉપર બી સાબિત કરી દીધું ગાણિતિક રીતે બી. તો બંને રીતે સાબિત થયું, બંને વિરુદ્ધ દિશાના છે. અને ખૂણાના સંદર્ભમાં વાત કરી તો sin થીટા છે. જેવું ત્યાં કોસ્ટ હતું તો અહીં sin થાય, કેમ કે ત્યાં પાસેનો ઘટક તમે લેતા હતા, અહીંયા તમારે સામેનો ઘટક લેવાનો. એટલે લંબ ઘટક આમાં ભાગ ભજવશે. કિસ્સાઓ આ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. 0 હોય તો ક્રોસ sin 0 શું થાય? 0, એટલે 0 થઈ ગયું. એ રીતે પાઈ હોય તો વિરુદ્ધ દિશાના sin પાઈ 0 એટલે 0 થઈ ગયું. પણ લંબ હોય π/2 એટલે sin π/2 1 થાય તો તમને મહત્તમ કિંમત મળશે બંનેના ગુણાકાર જેટલી. એકમ સદિશો માટે આ બધું તો વાર્તા હતી, તમારે સમજવાનું તો હતું કે I ક્રોસ J કહું એટલે I થી J એટલે જવાબ તો K જ થશે, પણ આ દિશામાં કે એટલે પ્લસ K. હું કહું K ક્રોસ J તો K J હોય તો જવાબ તો I જ થાય, પણ K થી J એટલે વિરુદ્ધ દિશામાં એટલે માઇનસ આવશે. તો અગત્યની વાત હતી આ. અને પછી I ક્રોસ I સરખું હોય તો સરખા દિશામાં તમારા ખૂણો શોધી જશે થીટા 0 એટલે સાઇન થશે 0, સાઇન 0 શું થાય? 0. એટલે I ક્રોસ I, J ક્રોસ J, K ક્રોસ K 0 સદિશ થશે, એનું માન શું થશે? 0. એ જ રીતે સદિશનો ક્રોસ ગુણાકાર સદિશ જોડે ખુદ સદિશ જોડે શું થશે? 0. એટલે એનું માન બી શું થશે? 0. તો ડોટ ગુણાકારમાં જે હતું એનાથી થોડું બધું ઊંધું થઈ જશે, બરાબર? ફરીથી આમાં ડિટેલ વાત તફાવત સાથે કાલે આપણે વાત કરી લઈશું. એટલે ટેબલ આખું બનશે, ટેબલ જ યાદ રાખવાનું અને એક ઉદાહરણ, બરાબર? તો ક્રોસ પ્રોડક્ટમાં હાલ આટલું હતું. થિયરિટિકલ વાતો પતી ગઈ. થિયરીમાં એક વસ્તુ બાકી રહી ખાલી, શું કહેવાય, ઉપયોગો, ત્રિકોણનું અને એનું ક્ષેત્રફળ શોધવાનું. તો આપણે એને કાલ સાબિત કરી દઈશું. એટલે કાલે ક્રોસ ગુણાકારની લગભગ બધી વાત પતી જશે, બરાબર? તો ક્રોસ પ્રોડક્ટની આગળ વાત કરીશું. એના ઉદાહરણ એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, એવી આપણે આગળ આવતા લેક્ચરમાં વાત કરીશું. ત્યાં સુધી ભણતા રહો, મસ્ત રહો, બરાબર? ધ્યાન રાખો, સ્વસ્થ રહો. જય હિન્દ અને જય શ્રી કૃષ્ણ. જય એસ કે.